કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત અને રાષ્ટ્રની સરહદ ઉપર કોટેશ્વર નારાયણ સરોવર શ્રી ઝૂલેલાલ મંદિર તીર્થક્ષેત્રમાં રામકથાનો પ્રારંભ થયો છે। શ્રી મોરારી બાપુના વ્યાસાસને સંતો અને મહાનુભાવોની સાથે સીમા સુરક્ષા બળના અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે રામકથા પ્રારંભ થયો છે। શ્રી મોરારી બાપુએ રામકથા પ્રારંભ કરાતા સૌ પ્રત્યે શુભ ભાવ વ્યક્ત કરી કચ્છની વિશેષ અને આ તીર્થની પવિત્ર ધરતી પર વધુ એક કથા અંગે રાજીપો જણાવ્યો અને પ્રારંભિક મંગલાચરણ સાથે રામકથા માનસ કોટેશ્વર જ્ઞાન પ્રારંભ કરાયું। ઈશ્વર, બ્રહ્મ, પરમ વગેરે તત્વ શું છે તે આ કથામાં ગાન વર્ણનમાં શિવજીના સંકેતનો ઉલ્લેખ કર્યો અને આ કથાનું મહાત્મ્ય જણાવ્યું। ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે કથા પ્રારંભે કથા મનોરથી શ્રી પ્રવીણભાઈ તન્નાએ આવકાર સાથે પ્રસન્નતા વ્યક્ત કરી અને સંતો મહંતોએ પણ પ્રાસંગિક વાત કરી શ્રી મોરારી બાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરેલ। શ્રી મોરારી બાપુએ કચ્છમાં વધુ કથાઓ કર્યાનો ઉલ્લેખ કરી કચ્છનો બારેમાસ ઉલ્લેખ કરી આ ભૂમિ પ્રત્યે વંદના ભાવ જણાવ્યો। કથાના પ્રારંભિક સંચાલનમાં શ્રી સૂર્યશંકર ગૌર રહ્યા। આયોજન સમિતિના સભ્યો અને સ્વયંસેવકો દ્વારા સુંદર સંકલન થયું છે। ખૂબ હર્ષની લાગણી, ગૌરવની લાગણી અનુભવું છું કે અમારા લખપત તાલુકા વિસ્તારમાં, સરહદી વિસ્તારમાં જ્યારે આ પાવન શ્રી રામકથા, જેને બાપુએ આજે માનસ કોટેશ્વર નામ આપ્યું છે, તો આ ધાર્મિક તીર્થભૂમિ જ્યાં ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજી નારાયણ સરોવરમાં બિરાજે છે, ભગવાન શ્રી કોટેશ્વર મહાદેવ કોટેશ્વરમાં બિરાજે છે, શ્રી વલ્ભાચાર્યજીની 63 નંબરના બેઠકજી પણ અહીં બિરાજે છે અને મા આશાપુરા અને મા કમળાદેવી પણ અહીં એમનું સાનિધ્ય છે। અને ઝૂલેલાલ મંદિરના પટાંગણમાં જ્યારે શ્રી માનસ કોટેશ્વર કથા થવા જઈ રહી છે, જેનો આજે શુભારંભ થયો છે, તો હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું। બાપુએ પોતાનો ભાવ વ્યક્ત કરતા એવું લાગે છે કે ખૂબ જ તેઓ પ્રસન્ન છે। આ વિસ્તારમાં તેમને જે કથા અહીં પ્રારંભ કરી એમનો મનોરથ જેને કહેવાય કે સિદ્ધ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। કચ્છની પ્રજા પણ ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે। આપ મંડપ જોયું હશે કે ડોમ આખો અત્યારે ખચાખચ ભાવિક ભક્તો, શ્રોતાગણોથી, ભગીની તેમજ ભાઈઓથી ભરેલું છે। જે આ દ્રશ્ય જોતા જ સરસ આપણને ખ્યાલ આવે કે કેટલા બધા લોકો બાપુની કથા સાંભળવા માટે અહીં ઉપસ્થિત છે। મારું નામ સૂર્યશંકર ગોર, રાપર રહું છું। બાપુ કથા દ્વારા જગતને પ્રેમ કરવાનું શીખવે છે। બાપુ કરુણાના પ્રસારક છે, પોતે કરુણા મૂર્તિ છે અને જીવનમાં સત્ય આવે એ સત્ય, પ્રેમ અને કરુણા, આ 3 વાત ઉપર ખાસ બાપુ ભાર આપે છે। અને એમણે તો વિશ્વમાં રામ નામને અને રામકથાને ગુંજતી કરી છે। આજે કચ્છના સૌભાગ્યે 35મી કથા બાપુની નારાયણ સરોવર અને કોટેશ્વર તીર્થને મળી છે, એ સમગ્ર કચ્છ માટે ગૌરવ લેવા જેવી ઘટના છે। પ્રજાને બસ આવો એક અવસર વારે વારે નથી મળતો હતો। બાપુની કથા લગભગ વર્ષે 2 વર્ષે કે ક્યારેક તો, હમણાં જ હું સંશોધન કરતો હતો તો 2008 થી 2020 સુધીના વર્ષોમાં બાપુની 4 કથાઓ મળી હતી। તો બાપુની કથા મળે ત્યારે ખૂબ પ્રેમથી, કારણ કે બાપુ બધાથી પર છે। અધ્યાત્મ જગતમાં એમની ઊંચાઈ એટલી બધી છે કે એની કોઈ સીમા નહીં, કારણ કે એ ગણિકાને પણ કથા આપે, એ દેવી પૂજકને પણ કથા આપે, એ સમાજના છેવાડાના તરછોડાયેલા માણસોને પણ બાપુ કથા આપે। એટલે બાપુ પરમ પ્રેમની મૂર્તિ છે। એમની કથાનો લાવો સૌએ લેવો જોઈએ, એમને સાંભળવા જોઈએ અને એમને કથા સાંભળતા સાંભળતા આપણા જીવનને કંડારવું જોઈએ, મઠારવું જોઈએ, એવો મારો મત છે। કથાના મનોરથી પ્રવીણભાઈ તન્ના એકદમ સાધુ ચરિત પુરુષ છે। હું તો એમને પરમહંસ કહું છું, કારણ કે આવડું મોટું આયોજન કરવું, અનેક લોકોને સાથે રાખવા, અનેક લોકોના ગમા અણગમાને પણ પચાવી જવા, આ મનોરથીના ભાગમાં હોય છે। એટલે આવું દિવ્ય આયોજન કરવાનો એમને વારે વારે અવસર મળે છે અને પોતે એક જ વાત કરે છે કે ભાઈ, કથાનો મનોરથી હું નથી, આખો વિસ્તાર કથાનો મનોરથી છે। હમણાં જ આપને ખ્યાલ હશે કે રવેચી અને વ્રજવાણી અને ધોળાવીરા 3 કથાઓ એમને બાપુએ આપી, મનોરથી હતા। ત્યારે પણ એમણે એ જ કીધું કે ભાઈ, હું તો નિમિત્ત માત્ર છું, બાકી મનોરથી આપ બધા શ્રોતાઓ છો, આખો વિસ્તાર છે। એટલે પ્રવીણભાઈની ઊંચાઈ એવી છે
અને એ બાપુ પ્રત્યે એમનો બહુ શરણાગતિ ભાવ છે, આધીનતાનો ભાવ છે, સમર્પણનો ભાવ છે. એમના બુદ્ધ પુરુષ છે બાપુ. તો પ્રવીણભાઈ માટે તો જે બોલીએ ઓછું પડે, અને બાપુ માટે પણ જેટલું બોલાય એટલું ઓછું પડે. શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ રજૂ કરે છે ધ્રુવ્યાંશી રેસિડેન્સી. ધ્રુવ્યાંશી રેસિડેન્સીના નામે તમારા સપનાનું ઘર ભુજથી તદ્દન નજીક, સર્વે નંબર 171 પૈકી 1, શિવાજી પાર્ક, શનિ મંદિરની સામે, મુન્દ્રા રોડ મધ્યે અદ્યતન રેસિડેન્સી. આકર્ષક એન્ટ્રી ગેટ સાથે ₹19,51,000 થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર. ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં 72 વાર અને 142 વારમાં બાંધકામ સાથે 2 BHK અને 3 BHK બંગલો સાથેનું ઘર. અમારી વિશેષતાઓની વાત કરીએ તો ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં ગટર લાઇન, RCC રોડ, પાણી, ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત સમગ્ર સંકુલને ફરતે બાઉન્ડ્રી વોલ, ભુજના પ્રખ્યાત શનિ મંદિર, KK હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી, ચાણક્ય એકેડેમીની તદ્દન નજીક. તો રાશિની જુઓ છો, આજે જ મુલાકાત લઈ બુક કરાવો તમારા સપનાનું ઘર તમારા બજેટમાં, તદ્દન વ્યાજબી કિંમતે અને 90% લોનની સુવિધા તો ખરી જ. વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો. પ્રોજેક્ટ બાય શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ, પટેલ ટાવર શોપ નંબર 10, જયનગર બસ સ્ટેશન પાસે, હાઈવે રોડ, ભુજ, કચ્છ. બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાસી M જાડેજા, મોબાઈલ નંબર 99,797 14,397.